નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાડા ટીશા આપની સાથે। આજના સમાચારો જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં યોજાયેલી પોલીસ લોક દરબારમાં વેપારી અગ્રણીની રજૂઆત। પોલીસ વિભાગની આગામી સમયમાં દબાણ દૂર કરવા ખાતરી। પોરબંદરના બરડા પંથકના ગામોમાં પીજીવીસીએલના દરોડા। 18 ટીમના દરોડામાં ₹15 લાખની વીજ ચોરી ઝડપાઈ। પોરબંદર પોસ્ટ ઓફિસમાં એટીએમ મશીન શોભાના ગાંઠે સમાન। 5000થી વધુ એટીએમ કાર્ડ ધારકોને હાલાકી પડતા લોકોનો રોષ। ઉપલેટાના બંબા ગેટ ચોકમાં આવેલી દુકાનમાં આગની ઘટના। દુકાનમાં રાખેલો સામાન બળીને ખાક તો માલિકને ઈજા। પોરબંદરમાં યોજાયેલા પોલીસ દરબારમાં વેપારી અગ્રણી અનિલભાઈ કારિયાએ મુખ્ય માર્ગ અને ફૂટપાથ પર વેપારીઓના દબાણ અંગે રજૂઆત કરી હતી। પોરબંદર ખાતે રેન્જ આઈજી નિલેશ જાજડિયાની અધ્યક્ષતામાં પોલીસ વિભાગ દ્વારા લોક દરબારનું આયોજન કરાયું હતું, જેમાં શહેરના વિવિધ પ્રશ્નો અંગે અગ્રણીઓએ ખાસ ચર્ચાઓ કરી હતી। ત્યારે વેપારી અગ્રણી અનિલભાઈ કારિયાએ એવી રજૂઆત કરી હતી કે શહેરના મુખ્ય માર્ગ અને વેપારી બજારમાં અનેક વેપારીઓ દ્વારા જ પોતાનો માલ સામાન મૂકી અને બોર્ડ મૂકી દબાણ કરાયું છે, જેથી લોકોને ચાલવું પણ મુશ્કેલ બન્યું છે। આથી આ મામલે કડક કાર્યવાહી કરી આવા દબાણ દૂર કરવા રજૂઆત કરી હતી। આ કાર્યક્રમમાં રાજપૂત સમાજના પ્રમુખ રાજપાલ શેઠવા સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તમે સ્કૂટર લઈને ના નીકળી શકો, એટલે અમારી એક સાહેબ વિનંતી છે કે જ્યારે કૂચ કરો ને ત્યારે સ્ટ્રિક્ટલી સૂચના આપી જોઈએ ને કે બીજી વાર તમારું દાખલા તરીકે બારે પડ્યું હશે તો અમે તમને ડિટેન કરી લેશું, ડિટેન કરશું પ્લસ તમારી પાસે દંડ થાય। એટલે જોજો, તમે એકવાર ખાલી નીકળો, હું તમારા સાથે આવીશ। કેટલી દુકાનની બાઈને એટલા સળિયા, દુકાનની બરોબર એટલા ઓટલા, ક્યાંય જગ્યા જ નથી રહેવા દીધી। એટલે જરાક એકવાર આપણે કૂચ કરવા નીકળીએ। પ્રશ્ન જેન્યુન છે। પોલીસ વિભાગે પણ આ મામલે હકારાત્મક પ્રતિસાદ આપી આગામી સમયમાં મહાનગરપાલિકાની ટીમોને સાથે રાખી દબાણ દૂર કરવા ખાતરી આપી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં જર્જરિત તાકમાંથી લાકડાનું પાટિયું ધરાશાયી થયું હતું। શહેરમાં જર્જરિત તાક અંગે લોકો મહાનગરપાલિકા સામે રોષ ઠાલવી રહ્યા હતા। ત્યારે મહાનગરપાલિકા દ્વારા તાકના સમારકામનું આયોજન કરાયું છે અને સામાજિક સંસ્થા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવાયું છે। પોરબંદર શહેરમાં હાલ પણ અનેક ઇમારતો જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે। ત્યારે આવી જર્જરિત ઇમારતોમાંથી અવારનવાર મલબો નીચે પડતો હોવાની ઘટના બનતી હોય છે। શહેરમાં માણેક ચોક વિસ્તારમાં પણ વર્ષો જૂનો તાક આવેલો છે। આ તાકના સમારકામના અભાવે હાલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે, જેથી આ જર્જરિત તાકમાંથી એક પાટિયું પડતા નીચેથી પસાર થતા એક યુવાનને માથાના ભાગે ઈજા પહોંચી હતી। આ ઘટનામાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનને ચક્કર આવતા તેમને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને જર્જરિત તાક દૂર કરવા અથવા સમારકામ કરવા માંગ ઉઠી હતી। માણેક ચોકની તાક છે જે ઘણા સમયથી જર્જરિત છે, પડે એવા બનાવ બને છે। ખરેખર એમાં શું નગરપાલિકા, મહાનગરપાલિકાનો શું છે? એમાં જે માણેક ચોક ટાંક છે એમાં રિનોવેશનની કામગીરી છે, એક ટાંકમાં એ ટૂંક સમયમાં શરૂ થશે। એમાં ઇન્ટાચ કરીને જે અમારા જોડે પાર્ટનર્સ છે, જે અમારા જોડે અમે એમઓયુ કરેલ છે કોર્પોરેશને, તેમણે વરસાદના સમયગાળા દરમિયાન જ એમઓયુ થયું હતું, એટલે વરસાદના કારણે આ કામગીરી અત્યાર સુધી થઈ શકેલ નથી। તેમના તરફથી પણ તેમની સંસ્થાની એપ્રુવલની પ્રોસિજર ચાલુ છે, એ ટૂંક સમયમાં પૂર્ણ થશે અને પછી ટાંકનું કામ છે ઇન્ટાચ દ્વારા શરૂ કરવામાં આવશે। આ મામલે મહાનગરપાલિકા દ્વારા એવું જાહેર કરવામાં આવ્યું છે કે તાકના સમારકામ અને જાળવણી માટે સામાજિક સંસ્થા ઇન્ટેકને કામગીરી સોંપવામાં આવી હતી, પરંતુ ચોમાસાને લઈ અને સંસ્થાએ કામગીરી શરૂ કરી ન હતી। જો કે હવે વહેલી તકે ઇન્ટેક સંસ્થાની ઉચ્ચ કક્ષાએ મંજૂરી મળ્યા બાદ કામગીરી શરૂ કરાશે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેર અને મહાનગરપાલિકામાં નવા ભળેલા 4 ગામમાં સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવશે, જેમાં મહાનગરપાલિકા દ્વારા અંદાજે ₹36 કરોડના ખર્ચે 15,000થી વધુ સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવશે. પોરબંદર શહેરમાં અવારનવાર સ્ટ્રીટ લાઇટ બંધ હોવાની ફરિયાદો ઉઠી રહી હતી, ત્યારે શહેર ઉપરાંત છેવાડાના વિસ્તારમાં પણ સ્ટ્રીટ લાઇટનો અભાવ જોવા મળી રહ્યો હતો. તો તાજેતરમાં મહાનગરપાલિકામાં ભરેલા રતનપર, દિગ્વિજયગઢ, વરનાળા અને જાવર સહિતના ગામોમાં પણ સ્ટ્રીટ લાઇટોનો અભાવ જોવા મળી રહ્યો હતો, જેને લઈને મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો તેમજ સોસાયટી અને નવા ભળેલા ગામોમાં સ્ટ્રીટ લાઇટ ઉપલબ્ધ કરવા ₹36 કરોડના ખર્ચે 15,000 જેટલી સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ નાખવાની કામગીરી કરવામાં આવશે, તેમજ તમામ સ્ટ્રીટ લાઇટો મહાનગરપાલિકાના પોલ ઊભા કરી ઉપલબ્ધ કરવામાં આવશે. આ કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બરડા પંથકના ગામોમાં PGVCL દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 18 ટીમો મારફતે 46 કનેક્શનમાં ₹15.65 લાખની વીજ ચોરી ઝડપાઈ હતી. પોરબંદર PGVCL વર્તુળ કચેરી હસ્તકના બગવદર સબ ડિવિઝન અને મજીવાણા સબ ડિવિઝન હેઠળ આવતા દેગામ, બખલ્લા, પાંડાવદર, ખીસ્ત્રી, અડવાણા, ફટાણા, મજીવાણા અને બગવદર સહિતના ગામોમાં PGVCLની 18 ટીમો દ્વારા કોર્પોરેટ વીજ ચેકિંગ ડ્રાઈવ હેઠળ વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું, જે વીજ ચેકિંગ દરમિયાન 400 વીજ કનેક્શનની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 46 કનેક્શનમાં ₹15.65 લાખની વીજ ચોરી ઝડપાઈ હતી. બરડા પંથકમાં વીજ ચેકિંગને લઈ અને વીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખાણ ખનીજ વિભાગ દ્વારા બરડા પંથકના નાકા અને બાવળવાવ વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતી ખાણો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન ₹1.70 કરોડની કિંમતના 38 મશીનરી અને વાહનો ઝડપાયા હતા. પોરબંદર જિલ્લામાં અવારનવાર ગેરકાયદેસર ચાલતી ખાણો પર ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવે છે, ત્યારે પોરબંદરના ખાણ ખનીજ વિભાગ અને વહીવટી વિભાગની ટીમ દ્વારા બરડા પંથકના નાકા અને બાવળવાવ વિસ્તારમાં અલગ અલગ 15 સ્થળો પર ચાલતી ગેરકાયદેસર ખાણો પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન કુલ 24 ચક્કરડી મશીન, 2 જનરેટર મશીન, 3 ટ્રક, 5 ટ્રેક્ટર, 2 JCB અને 2 હિટાચી મશીન મળી કુલ 38 મશીનરી તેમજ 3 ટ્રક અને 2 ટ્રેક્ટર વાહનના માલિક દ્વારા સ્થળે જ દંડ કરવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન ₹1.70 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર પોસ્ટ ઓફિસમાં નવું મુકાયેલું ATM મશીન હજુ સુધી કાર્યરત ન થતા શોભાના ગાંઠિયા સમાન પડ્યું છે, ત્યારે વહેલી તકે કાર્યરત કરવા માંગ ઉઠી છે. પોસ્ટ ઓફિસ તેના બચત ખાતા ધારકોને ATM કાર્ડની સુવિધા પણ પૂરી પાડે છે. આ કાર્ડનો ઉપયોગ બેંકના ATM કાર્ડની જેમ પણ થાય છે. પોરબંદરની હેડ પોસ્ટ ઓફિસ ખાતે આવેલ પોસ્ટ વિભાગનું ATM છેલ્લા 1.5 માસથી ધૂળ ખાઈ રહ્યું છે, જેથી પોસ્ટ વિભાગમાં ખાતા ધરાવતા અંદાજે 5,000થી વધુ ATM કાર્ડ ધારકોને હાલાકી પડી રહી છે અને તેઓને પૈસા ઉપાડવા માટે લાઇનમાં ઊભું રહેવું પડે છે, તેમજ સ્થાનિક પોસ્ટનું ATM બંધ હોવાથી અન્ય બેંકના ATMમાંથી રોકડ રકમ ઉપાડવાનો વારો આવ્યો છે, જ્યારે અન્ય બેંકના ATM મશીનમાંથી મહિનામાં માત્ર 3 વખત જ રોકડ રકમ ઉપાડી શકાય છે અને ત્યારબાદ ખાતેદારોને ચાર્જ ચૂકવવો પડે છે. આ મામલે પોસ્ટ માસ્ટર મિલેશભાઈ વાળાએ જણાવ્યું હતું કે 1.5 માસ પૂર્વે જ નવું ATM મશીન આવ્યું છે, જેના માટે અલગ ચેમ્બર બનાવવાની કામગીરી માટે ઉપલી કચેરીએ દરખાસ્ત કરાઈ છે, જે મંજૂર થઈ ચેમ્બર બનાવવામાં આવશે. હાલ પૂરતું લોકોને મુશ્કેલી ન પડે તે માટે ચેમ્બર બને તે પહેલા જ મશીન કાર્યરત કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની પોરબંદર શહેરમાં વહીવટી તંત્ર દ્વારા એકતા યાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં યાત્રામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યારે ઓપરેશન સિંદૂર કૃતિ પર થયેલા પ્રસ્તુત આકર્ષણનું કેન્દ્ર બની હતી. અખંડ ભારતના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ પ્રસંગે પોરબંદર શહેરમાં એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં
દેશના કેબિનેટ મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા અને રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી, જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી અને જિલ્લાના પોલીસ અધિકારીઓ સહિતના જોડાયા હતા. આ યાત્રાનું ઠેર ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં એક્સ્ટ્રીમ ફિટનેસ કેર અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ઓપરેશન સિંદૂર કૃતિ પર પ્રસ્તુત કરવામાં આવી હતી. આ કૃતિનું ભારત સરકારના કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ મુલાકાત કરી એક્સ્ટ્રીમ ફિટનેસ કેર અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવી હતી. આ દરમિયાન સમગ્ર યાત્રાનું આકર્ષણનું કેન્દ્ર મહાત્મા ગાંધીજીનું પાત્ર ભજવનાર ડોક્ટર જયેશભાઈ હિંગળાજિયા અને લોખંડી પુરુષ સરદાર પટેલનું પાત્ર ભજવનાર ગજ્જરભાઈનું મંત્રીઓ દ્વારા નોંધ લઈ અને સન્માન પણ કરવામાં આવ્યું હતું. જ્યારે ઓપરેશન સિંદૂર કૃતિ એક્સ્ટ્રીમ ફિટનેસ કેર અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના વિદ્યાર્થીઓ હેબિત મલિક, મહેશ મોતીવરસ, હિમાની મોતીવરસ, સ્નેહા પાંચરી, વિનિશા કનોજિયા, શ્રદ્ધા મોતીવરસ, યશ કોટિયા, કાર્તિક માલમ, મોહિત શિયાળ, ધનીશ શેરાજી, ઈશાન કાણકિયા, આકાશ બામણિયા અને પૂજાબેન ટોડરમલ સહિતનાઓ દ્વારા સુંદર ડાન્સ એક્ટની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના કેતન કોટિયા અને સૂરજ મશાણી દ્વારા સૌનો ધન્યવાદ વ્યક્ત કરી શુભેચ્છાઓ પાઠવાઈ હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉપલેટા શહેરના બંબા ગેટ ચોક નજીક આવેલી એક દુકાનમાં આગની ઘટના બની હતી. આ ઘટનામાં દુકાન માલિક ગંભીર રીતે દાઝી ગયા હતા, ત્યારે તેમની સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આગને કારણે દુકાનમાં રાખેલો તમામ માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ દુકાન થોડા સમય પહેલા જ શરૂ કરવામાં આવી હતી. આગ લાગ્યા બાદ થોડી જ ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના પરિણામે દુકાનની અંદરની તમામ ચીજ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. આગની ચપેટમાં આવેલા દુકાન માલિક ડેવિસ પંકજભાઈ વૈદ ગંભીર રીતે દાઝી ગયા હતા, ત્યારે તેમને તાત્કાલિક ઉપલેટાની સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઈ હતી. વધુ સારવાર માટે તેમને અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. આગની જાણ થતાં આસપાસના લોકોએ સૌપ્રથમ આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો. બાદમાં ઉપલેટા નગરપાલિકાની ફાયર ટીમને જાણ કરતા ફાયરની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનાને પગલે પીજીવીસીએલ દ્વારા આસપાસના વિસ્તારોનું વીજળી કનેક્શન સાવચેતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યું હતું. સરફરાજ કોડી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. પોરબંદરમાં રખડતા ભટકતા પશુઓનો બેફામપણે ત્રાસ જોવા મળે છે. શહેરના મોટા ભાગના વિસ્તારોમાં આવા પશુઓના કારણે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ત્યારે જનસેવા કેન્દ્ર નજીક પણ આખલા યુદ્ધ શરૂ થઈ જતા લોકોમાં ભય વ્યાપી ગયો હતો. પોરબંદર શહેરમાં ગાય ખૂટ્યા જેવા પશુઓના ત્રાસને કારણે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ખાસ કરીને આખલાઓ જ્યારે યુદ્ધે ચડે છે ત્યારે લોકોને ઘાયલ કરતા હોવાથી અને જાનમાલને નુકસાન કરતા હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આવું જ એક આખલા યુદ્ધ જૂના કોર્ટ કમ્પાઉન્ડમાં જનસેવા કેન્દ્ર નજીક સર્જાયું હતું, જેને લઈને અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. પશુઓના પ્રશ્ન અંગે વર્ષો જૂની રજૂઆતો હોવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી, ત્યારે લોકોમાં મહાનગરપાલિકા તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત યોગ શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં 115 લાભાર્થીઓની હાજરી સાથે યોગ આધારિત મેદસ્વીતા મુક્તિ શિબિરનો પ્રારંભ થયો છે. પોરબંદર જિલ્લામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વીતા મુક્તિ શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પોરબંદર શહેરના વાડી પ્લોટ શાક માર્કેટ વિસ્તારમાં આયોજિત આ શિબિરમાં કુલ 115 જેટલા લાભાર્થીઓ જોડાયા છે. આ શિબિર આગામી 10 ડિસેમ્બર 2025 સુધી ચાલશે. આ શિબિરમાં યોગ દ્વારા મેદસ્વીતા મુક્ત જીવન તરફ લોકોમાં જાગૃતિ લાવવાનો મુખ્ય હેતુ રાખી અને નિષ્ણાતોની ટીમ માર્ગદર્શન આપી રહી છે. આ શિબિરનું આયોજન ઝોન કોઓર્ડિનેટર ચેતનાબેન ગજેરા તથા જિલ્લા કોઓર્ડિનેટર કેતન કોટિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. જિલ્લા સ્તરે યોગ કોચ અને મુખ્ય સંચાલિકા ઉર્મિશાબેન પાંચરી, સહસંચાલક પરેશભાઈ દુબલ અને ટ્રેનર મનીષાબેન મશાણી સહિત મનીષાબેન લોઢારી, મહેશભાઈ મોતીવરસ, સુનિલભાઈ ડાકી,
અંજલિબેન ગંધ્રોકિયા અને ઉષાબેન શિયાળ દ્વારા શિબિરનું સંચાલન થઈ રહ્યું છે. પોરબંદર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તમામ શિબિરના લાભાર્થીઓના બીપી તથા શુગર જેવા જરૂરી ચકાસણીઓ વિનામૂલ્યે કરવામાં આવી છે. નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ આહાર વિહાર, યોગ પ્રયોગો, આરોગ્યવર્ધક ઉકાળા, જ્યુસ તથા વજન ઘટાડા માટેની જરૂરી માહિતી નિયમિત આપવામાં આવી રહી છે. શિબિરના બીજા પડાવમાં શિબિરાર્થીઓને પ્રેરણાત્મક માર્ગદર્શન આપવા ઝોન કોઓર્ડિનેટર ચેતનાબેન ગજેરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે આર્ય સમાજ પોરબંદરના પ્રમુખ ધનજીભાઈ આર્ય, મંત્રી કાંતિભાઈ ચુંગીવાલા તથા સામાજિક સેવાકીય ક્ષેત્ર કાર્યરત હિતેશભાઈ કારિયા પણ જોડાયા હતા. આ પ્રસંગે આર્ય સમાજ પોરબંદર દ્વારા શિબિરના તમામ લાભાર્થીઓને પુસ્તકો ભેટમાં આપવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં સેવાવૃત્તિનો એક અનેરો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ભિક્ષાવૃત્તિ કરી પોતાનું ગુજરાન ચલાવતા એક વૃદ્ધે ₹51,000 જેવી માતબર રકમનું રામધૂન મંદિરમાં દાન કર્યું છે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. ધાર્મિક કાર્યો, દાન ધર્મ અને સેવાવૃત્તિ જો કરવી જ હોય તો તેમાં સક્ષમતાની જરૂર નથી. આ વાતની સાબિતી આપતો એક કિસ્સો પોરબંદરમાં સામે આવ્યો છે, જેમાં પોતાનું ગુજરાન પણ ભિક્ષાવૃત્તિ કરી ચલાવનારા એક વૃદ્ધે ₹51,000 જેવી માતબર રકમનું રામધૂન મંદિરમાં દાન કર્યું છે. આ વાત છે પોરબંદર શહેરના લીમડા ચોક વિસ્તારમાં રહેતા નાનજીભાઈ મિસ્ત્રીની. નાનજીભાઈ પોતાના જીવનમાં મિસ્ત્રી કામ કરતા હતા. હાલ તેઓની અવસ્થા થઈ જતા તેઓ વૃદ્ધ થયા છે અને એકલવાયું જીવન ગાળે છે અને શારીરિક ક્ષમતા ન હોવાથી ભિક્ષાવૃત્તિ કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે. પરંતુ આ કલયુગમાં પણ માનવતા હજી મરી નથી, તેની સાક્ષી નાનજીભાઈ પૂરે છે. પોતાનું જીવન ભિક્ષાવૃત્તિ કરી ગુજારતા હોવા છતાં તેના મનમાં ધર્મ અને સેવાનો ભાવ જીવંત રહ્યો છે. આ વૃદ્ધે એક રૂપિયો ભેગો કરી શહેરના રામધૂન મંદિરમાં ₹51,000નું દાન કર્યું છે. આટલું જ નહીં, પરંતુ ભિક્ષાવૃત્તિથી કમાણી હોવા છતાં પણ તેઓ અનેક દાન ધર્મ અને સેવાના કામો કરે છે. નામ બોલો તમારું. નામ નાનજી યાદવજી ચાવડા. કેટલા પૈસા ને કોને આપ્યા બાપા? આપણે પ્રેમપીજી મહારાજનું મંદિર છે ને, રામ મંદિર. એટલે ત્યાં ઓફિસ છે, ત્યાં ભીખુભાઈ નામ છે, રામવર્ગ માટે કેટલા પૈસા આપ્યા? 51,000. હા, એ તમને બિલ બતાવું. કોણ છે બાપા? એ તમે શા માટે પૈસા એને આપ્યા? હે, એને પૈસા કેમ વાત આપ્યા? તમે સાંભળો. મારે પૈસા ઘરવાળી છે ને, ઘરવાળી મારી જામનગરની હતી, એટલે સાયકી ગાડી, બીજું કંઈ બીમારી નહોતી. એમાં એને એક આમની દવા ખાઈ ગઈ. ડાક્ટરે કીધું કે કાંઈ નથી ગોળી ખાવાની, એ બધી ભેગી ખાઈ ગઈ. મારો હું ગાંડો થઈ ગયો હતો. સરકારી ઘાસાઈ લઈ ઇન્જેક્શન મળી છે ને, ત્યાં બધે બાયલા ને અહીં તમારે છે ને, રબારી છે, કાનુભાઈ રબારી, કટારા કહેવાય છે, દુકાન છે, લુગડા વેચવાનું. તમે આ પૈસા શું કામ આપ્યા? વાત સાંભળો. એને પછી બધા આખા પોરબંદરને જમવાનું ખીર ને પૂરી, દૂધ ને ખીર ને પૂરી ખવડાવી બધા પોરબંદરને. કયો હવે તમે ને કયો દુકાનીભાઈ કયો પૈસા કેમ આપ્યા? એ કે શું કામ આપ્યા? પૈસા છે ને મારે સાચવવા ગયા, મારે દીકરા ઘરવાળી મા વહી ગઈ રહો 50 વર્ષ થઈ ગયા. એનું વહી ગયું, એ વહી ગયું, પેલા પૈસા નાખવા ગયા. એટલે મેં સ્ટેટ બેંક સૌરાષ્ટ્ર છે ને, ત્યાં હું ગયો, અઠેરું ભરી ગયા. તો મને કે તમારે આ નાનજીભાઈ મિસ્ત્રી છે, પહેલાં મિસ્ત્રી કામ કરતા, હવે પરિવારમાં કોઈ છે નહીં. ઘણા સમયથી ભિક્ષુકવૃત્તિ કરે છે. કેદારજીના મંદિરમાં ઊભી ને રૂપિયો દાન લઈ અને પૈસા ભેગા કરી અને 51,000 રૂપિયા જેવી માતબર રકમ રામ મંદિરમાં એણે રોકડ ડોનેશન આપેલું છે. તેમજ ભિક્ષાવૃત્તિમાં રોજ જે પૈસા મળે તે હનુમાન મંદિરમાં આપે, બીજા કોઈ ગરીબ માણસોને મદદ કરે, ધાર્મિક પુસ્તકો આપે અને સંત જેવું જીવન જીવે છે. ઘરમાં કોઈ કરવાળો નથી. બહારના માણસો આવીને ખાવાનું આપે ત્યારે ખાય છે. આવી જીવનની મરણમૂડી જે કહેવાય, એ મરણમૂડી એણે મંદિરમાં અર્પણ કરી દીધી છે. એટલે આ ભીખુભાઈ હંમેશા વંદનીય રહેશે. નાનજીભાઈ.
અનેક લાખો અને કરોડોપતિ લોકો પણ 51,000 જેવી માતબર રકમ દાન કરતા પહેલા 100 વખત વિચારી શકે છે. ત્યારે આ વૃદ્ધ અવસ્થામાં પણ પોતાની ભવિષ્યની ચિંતા કર્યા વિના મરણ મૂડીનું દાન કરનારા આ નાનજીભાઈની કામગીરી શહેરીજનો બિરદાવી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કલ્યાણપુર તાલુકાના ભાટિયા હાઈવે પાસેથી એક શખ્સ ચરસના જથ્થા સાથે ઝડપાયો છે. ત્યારે પોલીસે આ શખ્સને ઝડપી લઈ આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે ભાટિયાથી દ્વારકા તાલુકાના વાસુ ગામના વેજા જેઠા ચાંદપા નામના શખ્સને ચરસના જથ્થા સાથે ઝડપી લીધો હતો. આ શખ્સને કારમાં ચરસની હેરાફેરી કરતો એસઓજી પોલીસે 500 ગ્રામ ચરસના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને કાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્યારે સમગ્ર મામલે કલ્યાણપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કડિયા પ્લોટ શેરી નંબર 1ના રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે. જેમાં પોલીસે હંસાબેન લખમણ પરમાર નામની મહિલાના મકાનમાં દરોડો પાડી આ દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. રણવાવના દિગ્વિજય ગામના પાટિયા નજીકથી દેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો છે. જેમાં પોલીસે ગોપાલપરા વિસ્તારમાં રહેતા મોહિન શાહ મહમદ રફાઈ નામના શખ્સને દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના વિસાવાડા ગામે એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે. જેમાં પોલીસે બાલુ ગીગાભાઈ મોઢવાડિયા નામના શખ્સને દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં યોજાયેલી પોલીસ લોક દરબારમાં વેપારી અગ્રણીની રજૂઆત. પોલીસ વિભાગની આગામી સમયમાં દબાણ દૂર કરવા ખાતરી. પોરબંદરના બરડા પંથકના ગામોમાં પીજીવીસીએલના દરોડા. 18 ટીમના દરોડામાં ₹15 લાખની વીજ ચોરી ઝડપાઈ. પોરબંદર પોસ્ટ ઓફિસમાં એટીએમ મશીન શોભાના ગાંઠે સમાન. 5,000થી વધુ એટીએમ કાર્ડ ધારકોને હાલાકી પડતા લોકોનો રોષ. ઉપલેટાના બંબા ગેટ ચોકમાં આવેલી દુકાનમાં આગની ઘટના. દુકાનમાં રાખેલો સામાન બળીને ખાક તો માલિકને ઈજા. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.